જય ગોપાલ ને જય દ્વારકાધીશ. તો આજનો બ્લોગ આપણે સાંજે ચાલુ કરીએ છીએ અને આજે સાંજના મેનુમાં આપણે સેવ રોલ બનાવવાના છે. તો એની રેસીપી આપણે આ વિડીયોમાં બતાવશું. હાય ગાઈસ, તો આજે બ્લોગ આપણે સાંજનો મેનુમાં હું બનાવવાના છે ને એનો બનાવવાના છીએ રેસીપી આપણને. આપણે આજે સેવ રોલ બનાવવાના છે. તો બટેકા બાફી નાખ્યા છે. બ્લોગ થોડોક મોડો ઉતારવાનો નકર તો બધું તમને દેખાડે. બટેકા બાફીને આપણે એનો મેશ કરી નાખ્યા છે. પછી ગાજર, બીટ અને વટાણાનું મરચા, પછી કેપ્સિકમ એટલી વસ્તુ આપણે ચોપ કરીને નાખી દીધી છે. માટે ચાટ મસાલો નાખી દીધો, ધાણા નાખી દીધા, 1 ચમચી હળદર, 1.5 ચમચી ચટણી, લાલ મરચું, પછી 1.5 ચમચી જેટલું ધાણા જીરું નાખશું, થોડીક હિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. અને આપણે અહીંયા ચટણી પણ આંબલી ચટણી બનાવવા આપણે મૂકી હતી, થઈ ગઈ છે. એમાં આપણે ખજૂર, આંબલી અને ગોળ નાખ્યો છે. તો સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું અને લીંબુ. કડીક સ્ટોપ કરો. આપણે 1 લીંબુ નીચે જ લીંબુ નીચે દીધો છે. હવે આપણે આમાં થોડો કોર્નફ્લોર નાખી દેવું, એટલે જે ઓલું વધારાનું બટેકાનું ને બધાનું પાણી હોય એ આપણે આમ કોર્નફ્લોર હોય એ શોષી લે. ક્રિસ્પી અતન થાય ને આમથી. હા, આમથી ક્રિસ્પી થાય. અને એના ક્રિસ્પી વધારે કરવા માટે આપણે 2 ચમચી જેટલો રવો નાખશું. બધો મસાલો નાખી દીધો છે. આપણે આમાં મિક્સ કરી નાખશું બધાય. તો આપણે હવે ખાંડ ભૂલી ગયા હતા એટલે 1 ચમચી ખાંડ નાખી દેશું ને હજી થોડો કોર્નફ્લોર ઘટ્યો હતો એટલે પાછા 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર નાખશું. તો આપણે કોર્નફ્લોર હતા એમાં પાણી નાખીને આપણે આવું પાણી તૈયાર કરી લેવાનું છે. જેમાં આપણે આ રોલ હોય એ ડીપ કરીને અને આપણે સેવ હતી એવડી આપણે હાવ ભૂકો કરી નાખીએ છીએ. બરે સેવ આપણે આવે ઈ અને માથે આપણે સેવનું કોટિંગ કરવાનું છે અને એને આપણે અહીંયા મૂકી દેવું. આવી રીતના બધા રોલ આપણે તૈયાર કરી લેવું અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ તેલમાં આપણે તળી લેવું. આપણા સેવ રોલ તૈયાર થઈ જશે. આપણે સેવ રોલ તળાવવા માંડ્યા છીએ. આપણે મીડિયમ ગેસ ઉપર તેલ આવી ગયું એટલે તળવા માંડ્યા. તો સેવ રોલ નાખી દીધા છે. એટલા આપણા સેવ રોલ બની ગયા છે અને જેટલા આપણે બનાવીએ છીએ. અને મમ્મી અહીંયા આમલીની ચટણી બનાવે છે. તો આપણે ખજૂર ને બધું નાખ્યું હતું તેમાંથી ઠળિયા ને હોય કાઢી નાખીએ છીએ. કારણ કે બ્લેન્ડર ફેરવું હોય એટલે એમાંથી ઠળિયા ને બધું નડે એટલે એમાંથી કાઢી નાખીએ છીએ વીણીને. અને એટલા આપણા સેવ રોલ બની ગયા છે. તો હાલો બધા જમવા. ઓલા બાકી બનાવી છે ને જે અહીંયા બાકી છે બનાવીએ છીએ આપણે. ખાવા બેસી ગયા છે. તો સેવ રોલ જો પપ્પા કેવા લાગ્યા સેવ રોલ? સારા છે. તો ચાલો હું શાખી.
મસ્ત છે. જો દીદી હજી બનાવે છે, મમ્મી મદદ કરે છે. તો દીદી પણ જમવા બેસી ગઈ છે. તો દીદી કેવું બન્યું? મસ્ત મેં બનાવ્યા, મને તો બહુ ભાવ્યા. મમ્મી તને? મને ભાવે, મને તૈયાર મળે એટલે ભાવે જ ને. દાદાનો ફોન ચાલુ છે, જો વિડિયો કોલ દેશમાં થયો છે. દાદા હાય કરો. હાય કરો દાદા, આમ કરો. તમારો વિડિયો આવશે ફોનમાં. તો દાદાનો વિડિયો કોલ લીધો ને એટલે બા રે કે તમે બા ને લઈ જો. બા હાય કરો. બા બાય બાય કરે તમને. દાદાએ હાય હાય કર્યું, બાબાએ બાય બાય કર્યું. A few moments later. તો અત્યારે જમીન નવરા થઈ ગયા છે ને આપણી ઘરે મારા નાના દાદા આવ્યા છે, મારી માસી ક્રિસ્ટલ આવી છે. કેમ છે ક્રિસ્ટલ? આવી ગઈ? તો સાની જે તો હોય ગયા. દાદા દેશમાં થાય. દાદા કેમ છે? સારું છે? સારું છે ને? ક્યારે આવ્યા દાદા દેશમાંથી? 2 દિવસ આવ્યા. તો આયા માસી આવી ગયા છે. માસી કેમ છે? ભાઈ બેઠો. તને સારું છે ને? રામ રામ. ક્રિસ્ટલ શું કરે છે? તારે હું બોલું તું બ્લોગમાં? બોલ. ક્યારની કહેતી હતી વ્લોગ ઉતારો વ્લોગ ઉતારો. તારા વ્લોગમાં આવું તું ને? હાલ બોલ, હું બોલવું તારા વ્લોગમાં? તારે વ્લોગમાં બોલવું હતું પણ એને તો નીંદર આવી ગઈ. તારું હું બોલવું બોલ. તું કહેતી હતી ને ક્યારની કે મારે વ્લોગમાં બોલવું છે? બોલ બોલ. શરમાઈ છે પણ બોલી નથી શકતી. બોલ હું બોલવું છે? કેમ છે બધાને? હારું ને? તો હું તો શું? શરમાઈ જાય છે. હો ક્યારની કહેતી હતી વ્લોગ બનાય એને વ્લોગમાં આવું હતું તે. બધા બેઠા છે, પપ્પા નીચે ગયા છે. અમારા શરીરમાં આજે કથાનો પ્રોગ્રામ છે, લગ્ન છે એટલે આ કથાનો પ્રોગ્રામ છે. તો પપ્પા નીચે ગયા છે અને હવે અમે બધા બેઠા છીએ. હું બોલું તાર વ્લોગમાં? મારી દીદીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ક્રિસ્ટલે કહી દીધું છે તો બધા કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો. ફોલો કરી દેજો બધા. હાલો આવજો. 2 ચોટલા વાળી છોકરી આવી છે. આપણા બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય કહી દે. બાય બાય. આવજો.